પરિણામો આવી રહ્યા છે। સુરતની અરેઠ તાલુકા પંચાયતની બેઠક એક જે છે તે બીજેપીના ફાળે ગઈ છે। ઉમેદવાર રાકેશ ચૌધરી વિજેતા। જી રિએક્શન જો આમાં એવું છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન એ બધાયમાં ભાજપ છે એ કદાચ સત્તા મેળવે, પણ મને એવું લાગે છે કે આ વખતે થોડા માર્જિન ઓછા રહેશે। તમે જો મતોના માર્જિન છે, છેલ્લે તો જીતા હોય એ સિકંદર હોય, પરંતુ માર્જિનનું પ્રમાણ છે એ ઓછું રહેવાનું છે। બીજું મારે સંધ્યા એ કહેવાનું છે કે સૌરાષ્ટ્રમાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી થોડી ઘણી નડવાની છે। તમે જુઓ, જુનાગઢ જિલ્લો, પોરબંદર, અમરેલી, રાજકોટ, આ બધામાં પરિણામો, એટલે એમાં કે કોંગ્રેસ બહુ મોટું કાઠું કાઢશે એવું કહેવું નથી, પરંતુ ભાજપ માટેની સ્થિતિ એવી કે ગત ચૂંટણી દાંતીવાડાથી મોટા સમાચાર આવી રહ્યા છે। નરેશભાઈ, આપને રોકી રહ્યો છું। દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર મોટી સીટમાં ભાજપ ઉમેદવાર વનારસિંહ વાઘેલાની જીત થઈ ચૂકી છે। એક હવે મોટા સમાચાર ઉત્તર ગુજરાતથી, સૌરાષ્ટ્રની વાત ચાલી રહી હતી, દક્ષિણ ગુજરાતથી પણ આવ્યા હતા। ઉત્તર ગુજરાતથી આપણે રાહ જોઈ રહ્યા હતા। દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર મોટી સીટમાં ભાજપ ઉમેદવાર વનારસિંહ વાઘેલાની જીત થયા એની પણ જાણકારી અહીંયા મળી રહી છે। તો તમામ બેઠકો જે છે તેની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। બોટાદનું પણ આવી રહ્યું છે। બરવાડા તાલુકા પંચાયત બેઠકની મતગણતરીનું પરિણામ જાહેર। બરવાડા તાલુકા પંચાયતની બેલા બેઠક જે આપણે પહેલા પણ જણાવી, સંજયભાઈ નાડોડિયા નામના ઉમેદવારનો વિજય થયો છે। તો આ ક્વિક અપડેટ અમે આપને આપી રહ્યા છે ને તુરંત જ સિદ્ધાર્થ આપણે બીજેપી અને કોંગ્રેસનું પણ થોડું રિએક્શન આના પછી આપણે લઈએ। વાપી મહાનગરપાલિકામાં ભાજપ 5 બેઠક પર આગળ ચાલી રહ્યું હતું। સારા સમાચાર ભાજપ માટે અત્યારના મળી રહ્યા છે। ભાજપ ઉમેદવાર સંજય નાંડોલિયા વિજયી થયા છે। જે રીતે સંધ્યા વાત કરી રહ્યા હતા તે પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। બોટાદની બરવાડા તાલુકા પંચાયતની બીજી બેઠકનું પણ જે પરિણામ છે તે હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ક્વિક રિએક્શન ભાજપ તરફથી પણ લઈ લે। શ્રી ગણેશની જેવા વાત કરતા હતા યથાવત જોવા મળી રહ્યા છે અહીંયા આગળ। જનતાએ ભાજપની સ્પષ્ટ નીતિ, સાફ નિયત અને મજબૂત નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે। અમારી સુનિયોજિત સંગઠન વ્યવસ્થા, બુથ સુધીનું માઇક્રો પ્લાનિંગ, ધોમધકતા તાપમાં અમારા કાર્યકર્તાની મહેનત, સાથે સાથે અમારા નેતૃત્વનું જે કાર્યકર્તાઓને પીઠમળ મળતું રહ્યું, મુખ્યમંત્રી શ્રી હોય, પ્રદેશ અધ્યક્ષ શ્રી હોય, નાયબ મુખ્યમંત્રી શ્રી હોય, રાજ્ય સરકારના મંત્રી શ્રી હોય, સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા સંગઠન, સૌએ જનસંપર્ક કર્યો અને જનતાએ આશીર્વાદ અમને ફરી એકવાર આપ્યા। એક નવસારીનો આપણે આપી દઈએ, પછી કોંગ્રેસનું રિએક્શન લઈએ। નવસારી ગણદેવી નગરપાલિકાની મતગણતરી શરૂ। ગણદેવી નગરપાલિકામાં સૌની નજર અને નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠક પર 2 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી। 22 બેઠકો બિનહરીફ થતા માત્ર વોર્ડ નંબર 1 અને 4 ની મતગણતરી થવાની છે। તો વનારસિંહ વાઘેલાની જીત જે છે તે સત્તાવાર પુષ્ટિ પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર બેઠક ભાજપના ફાળે જતી રહી છે। અહીંયા આગળ કોંગ્રેસ પછી જે તે પહેલા વધુ એક બ્રેકિંગ પણ લઈ લે કે ક્યાં ક્યાં કોણ કોણ આગળ ચાલી રહ્યું છે। બ્રેકિંગ પણ ટીવી પર ફ્લેશ કરતા રહેજો। જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયામાં પણ જોઈ રહ્યા છો, તેઓને આ સ્ક્રીન ઉપર જોવા મળશે કે કઈ કઈ બેઠક પર કોણ આગળ ચાલી રહ્યું છે। ભાજપ ઉમેદવાર વનારસિંહ જે છે તે વાઘેલા જીતી ચૂક્યા છે। જશ્નના માહોલની પણ અપડેટ મળશે। ઓકે, કોંગ્રેસનું રિએક્શન લઈશું, પરંતુ રાજકોટ મનપા વોર્ડ 7 માં ભાજપ બેલેટ પેપરમાં આગળ છે। બેલેટ પેપરની ગણતરીની શરૂઆતમાં બીજેપી આગળ। વોર્ડ નંબર 7 માં નેહલ શુક્લ ભાજપની પેનલ અહીંયા આગળ ચાલી રહી છે। એક લાઈનમાં આપનું થોડું રિએક્શન લઈ લઈએ કોંગ્રેસ। જો ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, તમામ જગ્યાએ જનતાએ પરિવર્તન નક્કી કર્યું હતું। જે કંઈ પણ સરકારની કામગીરી હતી, કામગીરીની સામે ત્યાંની ગુજરાતની જનતાએ પરિવર્તન માટે એમના મતદાનો થયા છે અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીએ પણ જે કંઈ પણ ઉમેદવારો જાહેર કર્યા છે એની અંદર આવનાર સમયની અંદર યુવા આગેવાનો જે ગુજરાતના મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયતમાં આગેવાની કરે અને આ તમામ ગુજરાતની જે જનતાની સમસ્યા હોય એ સમસ્યા મહાનગરપાલિકાના જે આંકડાઓ આવી રહ્યા છે, રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ 4 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। બારડોલી નગરપાલિકામાં ભાજપ 6 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। આ તમામ જે આંકડાઓ છે તે હાલમાં આવી રહ્યા છે। સાવલી પાલિકાથી સમાચાર આવી રહ્યા છે। સાવલી પાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જે છે તે જીતી હોવાની જાણકારી મળી રહી છે। વડોદરા સાવલી પાલિકા વોર્ડ 1 માં ભાજપની પેનલની જીતના સમાચાર પ્રાથમિક રીતે હાલમાં મળી રહ્યા છે। સંધ્યા જી, સાવલીમાં ડખો પણ થોડો થયો હતો। કેટલાક સમય માટે ઈવીએમ ખોટવાયું હતું અને ધારાસભ્યએ ખુદ ત્યાં દોડવું પડ્યું હતું, એટલે એવા પણ સમાચાર સાવલીમાંથી સામે આવ્યા હતા। પરંતુ તેમ છતાં અહીંયા બીજેપી જીતી હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે। જો કે અલગ અલગ વોર્ડ છે, અલગ અલગ વોર્ડની કયા પ્રકારની સ્થિતિ છે, સવાલ અહીંયા એ પણ આવ્યો હતો, એવું પણ કહેવું હતું કે પેનલ કદાચ આખી ન જીતે, પેનલ તૂટે, એવા પણ સમાચાર રિએક્શન સામે આવ્યા હતા। આપને જણાવી દઉં, બીજેપી 2 માંથી હવે 9 થઈ ગઈ છે। સ્ટ્રાઇક રેટ 151 થઈ ગયો, એટલે 151 અત્યારે ડાઉન છે, કારણ કે હજુ આ શરૂઆત છે। સ્ટ્રાઇક રેટ જરૂર 100 નો અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની જે રીતની પરિસ્થિતિ હતી, કદાચ અહીંયા પણ થોડો ઘણો વિરોધ થયો હતો। 151 ગઈ વખતે જે બેઠક હતી તેનાથી વધુ આ વખતે થાય છે કે નહીં? 160 બેઠક હતી। રાજકોટની અંદર 4 બેઠક જે છે તે અત્યારના ભાજપના ફાળે જોવા મળી રહી છે। જે તમે 64 માઇનસ જોઈ રહ્યા છો એ ગયા વખતની કમ્પેરિઝન છે, એમાં પણ આંકડા બદલાશે। વાપી મહાનગરપાલિકાની અંદર
વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલ આવી ગઈ છે. અહીંયાથી પણ એ સમાચાર, ચારે બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થઈ ચૂક્યા છે. જે આંકડાઓ આવી રહ્યા છે, વાપી મનપાના વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલની જીત થઈ ચૂકી છે. શ્રી ગણેશ જે ભાજપના જીતના થયા હતા તે યથાવત જોવા મળી રહ્યા છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા. બિલકુલ. અને નવી મનપાઓ છે તેને લઈને કેટલાક લોકોમાં મિક્સ રિએક્શન પણ ક્યાંક જોવા મળ્યા હતા. ઘણા લોકોને એવું પણ કહેવું હતું કે અમે ગ્રામ્ય વિસ્તારમાં હતા, થોડી ઓછી સુવિધા હતી, તો અમારે વેરો પણ ઓછો ભરવો પડતો હતો. એટલે જો મનપામાં સમાવેશ થાય તો વેરા વધી જશે. આવી પણ એક ક્યાંક લોકોને આવા રિએક્શન પણ સામે આવ્યા. અગ્રી કરો છો નરેશભાઈ? તમારી વાત સાચી છે કે કારણ કે એ બધા સ્થાનિક પ્રશ્નો છે. હા, કે નવી મનપા બની તો ઘણાને મૂંઝવણ હોય કે આમાં શું થશે, શિક્ષણ વેરો વધશે, તમે કહ્યું ગાંધીનગર નગરપાલિકામાં 23 બેઠક સાથે બહુમત આવી ચૂકી છે ભાજપને. પાટણ નગરપાલિકામાં ભાજપ 3, કોંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આ પાટણથી પણ સમાચાર આવી રહ્યા. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ 9 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. નરેશભાઈ, વાત પૂછીએ. કોર્પોરેશનમાં શું છે, પેનલ તૂટવાના મામલામાં એવું છે કે વોર્ડ એ નાની એવી મત વિસ્તાર છે, તો એમાં 4 લોકો હોય તો 4 માંથી 4 જે છે એ ભલે પાર્ટીના સિમ્બોલ પર હોય, પણ એમાં એકાદ વ્યક્તિ એવી હોય કે જે વ્યક્તિ વિશેષ હોય, તો મતદારો એને પણ પસંદ કરી શકે. બિલકુલ. ફાગવેલ તાલુકા પંચાયત દનાદરા બેઠક પરથી ભાજપના સોનલબેન પૃથ્વીરાજસિંહ પરમારનો વિજય થઈ ચૂક્યો છે. તો ફાગવેલ પણ ઘણું આ વખતે ચર્ચામાં રહ્યું હતું, કારણ કે અલગ અલગ મુદ્દે અહીંયા ચર્ચામાં રહ્યા હતા. ભાજપ ઉમેદવાર સંજય વિજય બન્યા છે, તો અહીંયા બીજેપી તરફી અત્યારે વધારે જુવાળ જોવા મળી કોંગ્રેસ રહ્યું માટે છે. સારા સમાચાર આવ્યા છે પાટણથી, કે જ્યાં આગળ પાલિકા વોર્ડ 1 ની મતગણતરી પૂર્ણ થઈ છે. વોર્ડ 1 માં 3 ભાજપ અને 1 કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે. પેનલ તૂટી ગઈ છે. સંધ્યા જે વાત કરતા હતા, પ્રથમ રાઉન્ડથી ભાજપનો ભગવો લહેરાયો, પરંતુ ભાજપ ઉમેદવાર અશોકભાઈ, ચંદ્રિકાબેન અને નીતાબેન જીત્યા બાદ કોંગ્રેસના પણ જે એક ઉમેદવાર વોર્ડ 1 થી જીત્યા છે, મગનભાઈ પટેલની જીત થઈ છે. અહીંયા કોંગ્રેસનું એક ક્વિક રિએક્શન, એક ઉમેદવાર રિએક્શન લઈએ પહેલા એની જ વાત છે, કારણ કે કોંગ્રેસની વાત છે એટલા માટે. મહીસાગર નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 5 ભાજપ વિન થયું છે રક્ષાબેન, પરંતુ કોંગ્રેસના ઉમેદવારે રીકાઉન્ટિંગ માંગ્યું છે. જુઓ, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, આ ચૂંટણીના માહોલની અંદર જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ આપણે માહોલ જોયો હતો. જે કંઈ પણ અમારા કેન્ડિડેટોના ઉમેદવારીના ફોર્મો ભરાય, એ ફોર્મોની અંદર પણ જે પણ સારા કેન્ડિડેટ હતા, જે જનતાના પ્રશ્નોને લઈને આગળ વધી શકે અને ત્યાં જીત મેળવી શકે, એ ઉમેદવારોને રોકવામાં આવ્યા. એ ઉમેદવારોને ચૂંટણી ન લડે એના માટે સામ દામ દંડ ભેદ તમામ પ્રયત્નો થયા. તો પણ એની સાથે અમે ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોને લઈને, અમારા મેનિફેસ્ટોને આગળ લઈને અમે તમામ ગુજરાતની જનતાની સાથે આ ઇલેક્શનમાં અમે ઉતર્યા છે અને અમને વિશ્વાસ છે અમે જે પ્રશ્નો આપને રોકી રહ્યો છું, કારણ કે વધુ એક અપડેટ આવી રહી છે કે મહીસાગર પાલિકાની 1 બેઠકની જે પેટા ચૂંટણી હતી તેમાં પરિણામને લઈને સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ એની સાથે અહીંયા આગળ સંધ્યા 75 બેઠક 1044 માંથી મહાનગરપાલિકાની 75 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. 79 બેઠક પર બીજેપી અહીંયા આગળ છે 100% સ્ટ્રાઇક રેટ સાથે. નગરપાલિકામાં 379 પર આગળ છે, 13 પર કોંગ્રેસ. સાથે જિલ્લા પંચાયતમાં બીજેપી 53 પર આગળ છે. હજુ કોંગ્રેસ અહીંયા જિલ્લા પંચાયતમાં ક્યાંય અત્યારે ખાતું ખોલતી અત્યારે એ રીતે નથી જોવા મળી રહી. આ સાથે આપણે વાત કરી રહ્યા છીએ કેટલા પર બહુમતી, કેટલા પર આગળ ચાલી રહી છે. મનપામાં 15 મનપામાં 12 મનપામાં અત્યારે 15 માંથી બીજેપી આગળ છે. નગરપાલિકામાં 84 માંથી 53 પર બીજેપી આગળ છે. જિલ્લા પંચાયતમાં 34 માંથી 16 પર બીજેપી આગળ. તાલુકા પંચાયતમાં 260 માંથી 98 પર બીજેપી આગળ. તો 393 સંસ્થામાંથી કુલ 179 સંસ્થાઓ પર ભાજપ આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસ હજી ફક્ત 3 પર આગળ છે, અન્ય 1 છે અને હજી અનિર્ણિત 210 બેઠકો છે કે જેના વલણ આવવાના બાકી છે. આ તુરંત આંકડાઓ બદલાતા રહેશે. ટીવી સ્ક્રીન ઉપર અમે આપને એ પણ બતાવતા રહીશું. પરંતુ અમદાવાદથી 9 બેઠકોને લઈને જે જાણકારી હતી તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. ભાજપ જે 12 મહાનગરપાલિકામાં આગળ ચાલી રહ્યું છે, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, આણંદ, નડિયાદ, નવસારી, વાપી, પોરબંદર, ગાંધીધામ, અમદાવાદ, આ તમામ બેઠકો પર છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ હજી સુધી ખાતું નથી ખોલાવી શકી. અન્ય હજી પણ જોવા નથી મળતું પિક્ચરમાં, પરંતુ કોંગ્રેસ બહુમતી સાથે 2 બેઠક પર આગળ છે. વાંકાનેર અને ડભોઈમાં નગરપાલિકાથી આ જાણકારી મળી રહી છે કે જેમાં કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, પરંતુ ભાજપ 53 બેઠકો પર આગળ છે. બોડેલી, કેશોદ, વ્યારા, દાહોદ, ખંભાળિયા, રાજપીપળા, ગણદેવી તમામ જગ્યાએ. જી, નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં અત્યારે બીજેપી આગળ ચાલી રહ્યું છે, 53 પર આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 2 પર, અન્ય 1 પર અને અનિર્ણિત હજુ 28 છે, કારણ કે હજુ આ શરૂઆત છે, શરૂઆતી રુઝાન છે. પાટણની વાત કરીશું પેનલ એક તૂટી ગઈ છે. બીજેપીના 3, કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો છે. પેનલ તૂટી છે. હવે જ્યારે પેનલ તૂટે ત્યારે કામ કેવી રીતે થતા હોય છે નરેશભાઈ? આમાં શું છે, પેનલ તૂટવાને કારણે સત્તા મેળવવામાં જિલ્લા પંચાયતમાં બીજેપી અત્યારે આગળ ચાલી રહી છે. એક મિનિટ આપનું રિએક્શન લઈએ.
16 અહીંયા જિલ્લા પંચાયતની વાત કરીએ તો બીજેપી 16 પર આગળ ચાલી રહી છે, અનિર્ણિત 18 છે અને કોંગ્રેસ હજી ખાતું નથી ખોલી શકી. તો 34 માંથી 16 ભાજપ છે, જેમાં બનાસકાંઠા, ખેડા, અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, પંચમહાલ, સુરત, વડોદરા તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તાલુકા પંચાયતની પણ વાત કરી લઈએ. જે તાલુકા પંચાયત છે ત્યાં આગળ 161 હજી અનિર્ણિત છે, પરંતુ 98 જાફરાબાદ, બાબરા, ભરૂચ, અંકલેશ્વર, મહુવા, ભાવનગરની જે બેઠક છે તે ભાવનગર, શિહોર, જેસર, માણસા, અંજાર, ભચાઉ આ તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ફક્ત વાંસદા એકલામાં તાલુકા પંચાયતમાં આગળ ચાલી રહ્યું છે. ઓકે, મનપાની પણ વાત કરીશું. મનપામાં કયા પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એના પણ આંકડા આપણે સતત બતાવીશું. તો મનપાની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ બીજેપી 12 માં આગળ ચાલી રહી છે. 15 મનપા જેમાં બીજેપી આગળ ચાલી રહી છે 12 પર. અને અહીંયા આપણે જણાવી દઈએ કે નવી મનપાઓ છે અને ત્યાં કયા પ્રકારના રિઝલ્ટ જોવા મળે છે, ઇન્ટરેસ્ટિંગ કયા પ્રકારના રિઝલ્ટ છે એ પણ જોઈશું. વડોદરા, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, આણંદ, નડિયાદ, નવસારી, વાપી, પોરબંદર, ગાંધીધામ આ તમામ જગ્યાના અમે રિઝલ્ટ આપને જણાવવા જઈ રહ્યા છે. આ સાથે બેઠકોની કયા પ્રકારની સ્થિતિ છે એ પણ આપને જણાવીશું. ભાજપ ઉમેદવાર સોનલબેન પરમારનો વિજય અહીંયા ફાગવેલની કદાચ વાત થઈ રહી છે. તો ખેડાની ફાગવેલ તાલુકા પંચાયતની દંદારા બેઠક પર ભાજપના ફાળે ગઈ છે. જે બેઠક જે હતી તેને લઈને સત્તાવાર પુષ્ટિ સોનલબેનની જીત થઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં ભાજપ 9 પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ હજી સુધી અહીંયા આગળ ખાતું નથી ખોલાવ્યું. ગાંધીધામ બાદ પોરબંદરમાં ભાજપ 19 બેઠક પર મહાનગરપાલિકામાં આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અહીંયા પણ ખાતું નથી ખોલાવી શકી. ધાનેરા નગરપાલિકામાં ભાજપ 4 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અહીંયા પણ 0 પર જોવા મળી રહી છે. તો આજે બેઠકો પર જામનગર મહાનગરપાલિકામાં 57 બેઠક સાથે ભાજપને બહુમતી હાલમાં મોટા સમાચાર જે જોવા મળી રહ્યા છે. બિલકુલ, આ સાથે જે રીતે નરેશભાઈ પણ વાત કરી રહ્યા હતા, સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા હતા અને સૌરાષ્ટ્રમાં ક્વિક અહીંયા આંકડા પણ ચેન્જ થઈ રહ્યા છે. બરવાડા તાલુકા પંચાયતમાં અરુણાબેન મેહુલભાઈ મેર નામના ઉમેદવારનો વિજય થયો છે. એટલે કોંગ્રેસનું અહીંયા પણ ખાતું ખુલ્યું છે. જે રીતે આપ નરેશભાઈ સૌરાષ્ટ્રની પણ વાત કરી રહ્યા હતા. મારું એવું માનવું છે કે સૌરાષ્ટ્રમાં આ વખતે 2 ફેક્ટર કામ કરી ગયા. એક તો એન્ટી ઇન્કમ્બન્સી અને બીજો ભાજપમાં જ કાર્યકરોમાં અંદરનો અસંતોષ. જે ડિસિપ્લિન પાર્ટી હોવાને કારણે બહાર ન આવે એ સ્વાભાવિક છે, પરંતુ મતદાન ઉપર એની અસર દેખાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા આ બધા જ, અમરેલી આ બધામાં તમે જો મતદાનની જે પેટર્ન થઈ એ પેટર્નમાં એક તો મતદાન ઘટ્યું પણ છે. માત્ર ગરમીને આપણે દોષિત ન કહી શકીએ, એટલા માટે કે ભાજપ જ્યારે હોય ત્યારે ગરમી બાજુ પર હોય એ તો મતદારો પહોંચી જ જાય. પણ ક્યાંક એ કાર્યકરો છે કે જે કાર્યકરો નિષ્ક્રિય રહ્યા છે. હા, એટલે લોકો મતદારોને બૂથ સુધી ન લાવી શકે. પછી બીજેપી હોય કે કોંગ્રેસ હોય, બંને પાસે રિએક્શન જોઈએ છે. પરિણામોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પરિણામ કઈ તરફ જઈ રહ્યું છે. ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને ભાજપા ક્લીન સ્વીપ કરી રહી છે. વલણ છે ને, આ તો બેલેટ પેપર છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે બેન. આ ટ્રેન્ડ આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ની સ્ક્રીન પર કે ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે અને ગુજરાતની જનતાએ સિદ્ધ કર્યું છે કે ગુજરાતમાં ભાજપા પ્રત્યેની એન્ટી ઇન્કમ્બન્સી નહીં, પ્રો ઇન્કમ્બન્સી છે. ગુજરાતની જનતાને ભાજપમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હવે કોંગ્રેસને બોલવા દો. હવે ક્વિક રિએક્શન પછી આપણે જઈએ. જો આ ચૂંટણીના પરિણામોની જે શરૂઆત થઈ છે એ અત્યારે હજી આ શરૂઆત ચાલી રહી છે. આગામી જેમ જેમ સમય જશે 10-11 વાગ્યા સુધીમાં તમારો આ ચૂંટણીના જે પરિણામોનું પિક્ચર જે ક્લિયર થશે. જે રીતે અમે ગુજરાતની અંદર જે કાંઈ પણ ઉમેદવારોની સાથે ચાલ્યા એની અંદર હું ફરીથી કહેવા માંગુ છું કે અમે લોકશાહીને સાક્ષીએ અને સંપૂર્ણ ગુજરાતની અંદર ન હિંસા કે ન કોઈ પણ દુર્વ્યવહારની સાથે અમે ચૂંટણીની અંદર